48 કલાક અંતિમ વરસાદ પડવાથી આજે અન્ય પાણી પેસી ગયું. જે તમે ચાંદનો હું કહું છું કે આ વરસાદ બહુ પડે છે, એના માટે ખેડૂતને સરકારને એક જ વિનંતી કરું કે વરસાદ વધારે પડવાથી જે નિકાસ નાના તૂટ્યા છે, જે નિકાસ તૂટવાથી આગળ બતાવો કયું ના મારા વિડીયો બનાવી લે આમ બુડા હપાર આ વિડિયો ચાલુ છે. અમારે તમારે પોલીસ વાળા તમે સાચી વાત તમારી કે તમે સુરક્ષા માટે આવ્યા બરોબર, પણ અંતિમ વરસાદ પડવાથી જે ખેતરમાં પાણી પેસી ગયું છે ને એ ધરું અન્ય પાક બગાડ્યો છે. જેમ કે અત્યારે જો ડાંગરની સિઝન છે અને આગળ ખેડૂત જોડે ઇન્ટરવ્યુ લેવું પડશે. જગુભાઈ પાપર વિડીયો બનાવવાનો બરોબર, કમ્પ્લેટ બનાવતા. હા હેડો ખેડૂત જોડે જો આ વધારે ખાધો જે વધારે કીચડ થવાથી આજે જે આ પાણી અન્ય આજે ઓછું થયું છે, કેમ કે આજે વરસાદ થોડોક બંધ થયો છે. 48 કલાકથી વરસાદ પડવાથી આજ જોઈ શકશો કે ખેડૂત મિત્રો છે આપણા એ ખેતર માટે રડે છે. તો જો આ ખેડૂત મિત્રો ઉતારો પાણી કેટલું બધું છે ખબર નથી પડતી. અમે થોડોક વિડીયો બનાવીએ બરાબર. તો વધારે જે વરસાદ પડ્યો છે, આ નારો તૂટ્યો, આ નારો તૂટીને અન્ય જે ખેતરમાં પાણી ફૂડો હોય તો પાણી તો હોય જ ને, શું કરે યાર. તો આ ખેડૂત મિત્રો અત્યારે ખેતરમાં માટે આયા જે એમનો અન્ય પાક જે ડૂબી ગયો છે ને એટલા માટે આયા છે કે તમે અરે ભાઈ એમાં આવે ને ભાઈ અમે વિડીયો બનાવીએ આમાં ઉતારો. તમે વિડીયો બનાવી આ બટન વાંખો પર જરા અમારે અન્ય સારું લેવું પડે, મેં વિડીયો સરકારને બતાવવું પડે. અને તમે શું કહેવાનું ખબર છે, અમારે ડૂબી જો પાક ડૂબી જો સરકાર મદદ કરો. ખાલી રડવાનું તમારે હાચુકનું રડવાનું છે. હવે આ તમારો પાક પૈસા આવે. અરે હાચુકની જતું વાત સાચી તમારી, પણ તો ખબર બનાવી વિડીયો બનાવી દાદ નહીં કાઢવાના. અન્ય પાક ડૂબવાથી આજે અંતિમ 48 કલાકથી વરસાદ પડવાથી જેમ કે દલોલી ગામમાં ખેડૂતોનું જે નુકસાન થયું છે, આજ ખેડૂતો જોડે આપણે ઇન્ટરવ્યુ લેશું. તો તમારું નામ કહેશો પહેલા? બેમાભાઈ. તમારું નામ જેમાભાઈ છે એમ? હા. તો તમે અત્યારે ખેતરમાં આવ્યા બરોબર? હા. કેટલા કલાકથી વરસાદ પડે છે? 48 કલાકથી ધારો 4 દિવસે બહાર નીકળ્યું છે. હવે રોપો જ કે પાણી હજુ ખેતરમાં છે એમ. તો આ ખેડૂત મિત્રો કહે છે કે 48 કલાકથી વરસાદ જે પડવાથી જે વરસાદ પડે છે એટલા માટે જે એમનું ધરું વાવ્યું હતું, જે ધરું નાખ્યું હતું જે ડાંગર માટે, તેમાંથી ડાંગર આવે અને એ ધરું એમનું આજે ડૂબી ગયું છે. તો તમારે સરકારને વિનંતી કરો કઈ કે ખેડૂત મિત્રોને જે આપણે પૂછ્યું બરોબર, તો વધારે વરસાદ પડવાથી વધારે પાણી આવી ગયું છે. તમને કેવું લાગે છે યાર, કહેશો થોડું? અમાર સરકારને એક જ સવાલ કે આ પારો હરકો બંધાવો, આ પ્રકાર નિકાસ કરાવો હોત તો આટલું બધું નુકસાન ના થાય. આ પારો હરકો કરાવો હોત તો દાદા આવું કશું. તો જોયું તમે કીધું કે ખેડૂત મિત્રો જે તમારું નામ શું? બેમાભાઈ. તો ભેમાભાઈએ કીધું જેમ દલોલી ગામના વતની છે તેમણે કીધું કે આ નિકાસમાં વધારે પાણી છોડે આનું કંઈ નુકસાન નહીં, પરંતુ આ જે નિકાસનો જે પારો છે ત્યાં નદી કે અન્ય આ નિકાસ જેમ કે નિકાસ વધારે ઊંડો કરાવો અને જે પાણી જે પારો તૂટીને બહાર આવે છે તો અહીંયા પહેલાં જે સિમેન્ટ રેતી અન્ય કે હા જે પારો બંધાવો જેથી પારો તૂટીને આવે નહીં પાણી. અન્ય ખેડૂત મિત્રો તમે શું કહેશો બોલો? એ છોકરો શું કરે છે? આમ સાઈડમાં રાખો. આ તમે આ બાજુ કરો તો વિડીયો અમારે કમ્પ્લીટ આવે બરાબર. અમારે કશું કેવું નથી. અહીં આગળ અમારે એક પારો બંધાવવાની જરૂર છે, તો સરકારને વિનંતી કરીએ કે અહીં પારો બંધાવો. તો જેમ કે તમારા ખેતરમાં કેટલું પાણી ભરાઈ ગયું? આટલું કેડ હમાનું કેટલું પાણી મીચો જોયું ને ના જુદી કે કેડ હમાનું. આ વિડિયો કમ્પ્લીટ આવે તમે માય પડી જો સાહેબ. અને આ નિકાસ નદી સ્વરૂપે થઈ ગયો છે.
તો પાણીના કારણે આજે જણાવવાનું કે જે પાણી વધારે વરસાદ 48 કલાકથી વરસાદ જે પડવાથી અન્ય પાણી જે નિકાસ તે રોકી નહીં શકતું, એટલે પાણીનો વહાવ વધારે ઉત્પન્ન. તો અમારા છોકરાનું આપણે ખાવાનું કશું નહીં રહેવાનું, એટલું પાણી ભરાઈ ગયું. આવો તો આ ન્યૂઝ વાળા કશું નહીં કરવાનું. હેડો આપણે તો આ સરકાર તો ખોટી, આ તો પૈસા કમાવા આવી ગયો. હેડો તું હેડો પૈસા કમાવા પાડો જો, હા. કમલેશભાઈ તાડો બોલો તમારે જવું હા જાઓ તમે એક ઇન્ટરવ્યુ લે લો બરાબર ખેડૂત મિત્રો જોડે. તો ખેડૂતભાઈ તમારું નામ શું છે? રણજીત. તો આમનું નામ રંજીત છે. આ ખેતરમાં વધારે પાણી જે પહેરી ગયું બરાબર, ધરું તમારું ડૂબી ગયું, તો તમે સરકારને શું કહેશો? આમાં સરકાર આમાં પાણી નહીં છોડતા, હા આમાં જમીન નહીં. જમીન નહીં તમારી? શું તોડવા હતા એ? તમે પાણી તમે ધીરું મેકતા હતા. એટલે ધીરું જ પાણી મિલે. આ ચેટલું તો તમે ખેતરમાં જે થયું એ શું કહેવું બોલો જલ્દી. આમાં ધર ડૂબી ગયું હો. ધરું ડૂબી ગયું. અરે બીજું? આમાં પાણી જમીન નહીં ના, તો જમીન નહીં તો ધરું જમીન ડૂબી ગયું. કોક નહીં જમીન લાવી. કોકણી જમીન લાવે છે એમ કે છે. તો આ ખેડૂત મિત્રો એવું કહે કે કોકણી જમીન લાવીને એટલે ભાગે ભાગે એમ ને ભાગી જાય. હવાજી જે ખેડૂત મિત્રો કહે છે કે તે ભાગે જમીન કરતા હતા અને ભાગે જમીન જે કર્યું છે એટલા માટે ખેતર જે ખેડૂત તમે દાંત ના કરશો, તમે જતા રહો. આમ કરો ખોપડી મળ્યો લે. શું કહો બીજું કશું કહેવા માગશો સરકારને તમે? ના, તો આ પાણી જે તૂટ્યું એને શું કહેશો તમે? 2 બમ્ફર નાખાયા અમે. 2 બમ્પરિયા નાખ્યા. આ ભાઈ 2 બમ્પરિયા નખાયા યાર. હોવે તા બમ્પરિયા ડૂબી ગયા. ત્યાં આપણા વિડીયો નહીં ચાલે એવું લાગે જયદીપભાઈ? લાગે છે. હા તો મારું નામ છે ગુપ્તાભાઈ ન્યૂઝ વાળા બરોબર. તો વધારે વરસાદ પડવાથી આ નારો તૂટી ગયો. અમે શું કરીએ? અલ્યા કેવો મજા. તમે શું કરીએ ક્યાં? તમે બોલો ને યાર, કશું કામ બોલો તો સરકારને ખબર પડે કે ખેડૂતને આવું વીતે. આમાં શેતર નહીં, આમાં શેતર ત્યાં આગળ છે. ત્યાં ના કરે. હા તો તમે ગુજરાતમાં રહીને હિન્દી બોલો. હા. हिंदी थोड़ा बोल ही जाता. इसको ये पानी नहा जाएगा है. नहावा जाएगा है? हाँ. तो तुम नहा जाएगा? हाँ. ले तुमको अभी स्नान नहीं कर तो તમે જરા આમ આવતા રહો તો પેલા ફાવે. તાનભાઈ સાઈડમાં આવતા રહો. ભાઈ એવી વિડિયો બના. વિડિયો ના તો તમે અત્યારે શું કરવા આવ્યા? माछली पकड़ा. અરે આ માછલી પકડવા આવ્યો ને, માછલી પકડવા આવ્યો. ઓણા કોક શીખવાડો ને, આ બુડા કશું બોલતો નહીં આપણ. તેરા જયા બે લોટી ના નવમનો આવ્યો. આ તો ખરી ખોપડી છે. ખોપડી જ છે પૂરી. તો તમે જેલા દાડાઈ નયા નહીં 4 दाड़ा. ઉતારી 4 દાડાઈ નહીં નયો લે જયદીપભાઈ. આ ખેડૂતની વેદના જો 4 દાડાઈ નહીં નયો આપે. એવું પૂછી જાય કે તમાર જમીન છે કેટલા વીઘા જો? તમારે જેટલા વીઘા જમીન? 4 बीघा. આવડે ક્યાં એક વીઘું ને તો ક્યાં 4 વીઘા ક્યાં? हाँ बारियां અરે देखा. મારું લ્યા. અરે આ બારીઓ ખાઈ ગયો મને. એટલે ભાઈ હું ગુપ્તો ન્યૂઝ વાળો છું. આ તમારા દલોલી ગામમાં હું ન્યૂઝ ઉતા એટલે જેમ કે વિડીયો બનાવવા આવું તો તમારા ખેતરમાં જેટલું પાણી પી ગયું, આ પાણી તમે ડૂબચી મારો આમાં. हाँ. આટલા પાણી તમે તરીને ના જાવ ઓલી ભાઈ. हम तो बेल झालो ना. ઓલી મારા અહીં વચ્ચે પણ પેલું ચાલે. આ કેવો માણસ છે એ જે અન્ય જે કેમ ખેતર. તો તમે એક ખેડૂત માટે એક ગીત ગાડો તો આખા ગુજરાત જોવે. गाता नहीं हाथ. ગાતા નહીં આવડતું ક્યાં? તમે ગાઓ. ગાવનો થોડુંક ગાવ. હા તો તમે થોડુંક કહી દો ખેતર વિશે થોડુંક કહો ને યાર. શું કહે? ગમે તે તમારે જે હોય કે દે. હા પાણી ભરાઈ ગયું છે. હા પાણી ભરે છે. તમે ડોલે ખાલી કઈ કાઢો. શું હા આવ્યા પાણી. આ ખાલી થતું હોય? તા જીસીબી મંગાવો. હિન્દી બોલો તમે. હિન્દી બહુ મસ્ત ના આવડો. બોલા અમને પાણી ખાલી કરાવો, જીસીબી લેતા આવો અને ડોલે ખાલી કરાવો. કોઈ ડોલે થઈ જશે ખાલી? હવે હા રેડો તો તમે ક્યાં જશો? અમે ઘેર જઈએ. હા જાઓ. તમારે નાવા નહીં? મારા હારા. હા બાપા ખરો મળી ગયો લ્યા જયદીપભાઈ. જરો મળી ગયો બાપા. ખરી આ તો બે ખોપડી ત્રણ હતી. ઠોકી દીધી. આ હેડો જે ખેડૂત વિશે આજે તમે જોયું કે ખેડૂતના ખેતરમાં કેટલું પાણી પહેરી ગયું. હવે આજે આપણે ગુપ્તા ન્યૂઝ વાળા આજથી રિસેટ લઈએ અને અન્ય બીજા ગામમાં જઈશું. હજી અને આપણે જે પણ જે આપણી કોમેડી વિડીયો હા બરાબર, અને આપણો વિડીયો જે જોવો અને આપણે આ ચેનલનું નામ તો ખબર હા GJ7 કોમેડી કિંગ બરાબર. તો આપણે જે કોમેડી કિંગમાં વિડીયો આજે ખેડૂતનો બનાવ્યો અને ખેડૂતના જે અન્ય પાક જેમ કે ડાંગર ધરું हो जीजे7 वाड़ा वन मेन बंका वागे से आखा गुजरात मा डंका.